થોડુંક વોલ્યુમ બહારથી આવતું હતું એટલે થોડોક વિક્ષેપ પડ્યો છે. પણ પાછા આપણે પર્વલય ઉપર આવી જઈએ. પર્વલયની મેં તમને વાત કરું છું, કન્ટિન્યુ છે કે પર્વલયની ઉત્કેન્દ્રતા એકની વાત છે. આપણે એની ભૌમિતિક વ્યાખ્યાની પણ ચર્ચા કરી છે બધા જ સાંકઓ માટેની, અને સાથે સાથે એની જે ગાણિતિક વ્યાખ્યા તો ન કહી શકાય, ઓલી ધરીવાળી વ્યાખ્યા સમતલ સાથેના છેદગણ એની વાત કરી છે. એકચ્યુઅલમાં પર્વલય એટલે શું કે પર્વલય એટલે આપણે ટેક્સ્ટબુકમાં સ્પષ્ટ વ્યાખ્યા આપી છે, તમે જોઈ શકો છો પાના નંબર 232 ઉપર, કે કોઈ નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુથી, કોઈ નિશ્ચિત રેખા એટલે આમ જુઓ ને તો તમે આની ડેફિનેશન ઘણી બધી રીતે આપણે આપી શકાય છે. અને એ ડેફિનેશન જો સ્પષ્ટતાપૂર્વક આપણે સમજવી હોય કે કોઈ પણ પર્વલય છે એની જો વ્યાખ્યા આપણે ક્લિયરલી મગજની અંદર બેસાડવી હોય તો અહીંયા ટેક્સ્ટબુકની વ્યાખ્યા તો આપણી પાસે છે જ સ્પષ્ટ. આ સિવાય પણ શંકોની બીજી વ્યાખ્યા આપી શકાય છે, એમાં કોઈ ઓલું પરેશાની નથી. પણ એ બીજી વ્યાખ્યા જ્યારે તમે આપો છો ત્યારે તમારા મગજમાં એક વસ્તુ ખાસ હોવી જોઈએ કે ઉત્કેન્દ્રતાને થકીને જ આપણે પર્વલયની વ્યાખ્યા આપી શકાય છે. બરાબર છે. કોઈ નિશ્ચિત રેખા અને નિશ્ચિત રેખા પર ટેક્સ્ટબુકની અંદર પણ એ જ વસ્તુ સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને પર્વલય કહેવાય છે. જો એની વ્યાખ્યા પહેલાં લખીએ આપણે અક્ષરશઃ, કારણ કે વ્યાખ્યા શીખેલા હશું તો જ આપણને વધારે મજા આવશે. કોઈ નિશ્ચિત રેખા કોઈ નિશ્ચિત રેખા અને રેખા પર ન હોય પહેલાં હું ટેક્સ્ટબુકની થિયરીની ચર્ચા કરીશ, એ પછી બીજી વાત કરશું. રેખા પર ન હોય તેવા નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પર્વલય કહે છે. બરાબર. અહીં રેખાથી બિંદુનું અંતર એટલે રેખાથી બિંદુનું લંબ અંતર. અહીં રેખાથી બિંદુનું અંતર એટલે રેખાથી બિંદુનું લંબ અંતર. છોકરાઓ, બહુ મજા આવે એવો ટૉપિક છે. જેટલું સ્પષ્ટતા તમારા મગજમાં થશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. કોઈ નિશ્ચિત રેખા અને રેખા પર ન હોય તેવા નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બધા બિંદુઓના ગણને, એટલે માની લો કે આવી કોઈ વાત કરીએ છીએ આપણે, અહીં એક રેખા છે. બરાબર છે. જસ્ટ સમજવા માટે છે. કોઈ નિશ્ચિત રેખા, આ નિશ્ચિત રેખા છે, અને રેખા ઉપર ન હોય તેવા નિશ્ચિત બિંદુથી, આ રેખા ઉપર ન હોય એવું એવી નિશ્ચિત બિંદુ નામ આપી દો S થી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને, એટલે માની લો આ બિંદુથી રેખાનું લંબ અંતર અહીંથી આટલું અને અહીંથી આટલું, અહીંથી આટલું અને અહીંથી આટલું. બરાબર છે. લંબ અંતર, આ બધા અંતરો જે છે એ સમાન છે. માની લો કે અહીંયા B1, B2, B3 આવું નામ આપી દો. બરાબર છે. અને આ રેખા આ વક્ર ઉપરના બિંદુ P1, P2, P3 અને S. તો અહીંયા ક્લિયરલી તમે આવું કહી શકો, SP1 બરાબર P1B1, SP2 બરાબર P2B2, SP3 બરાબર P3B3,
બરાબર, આવી રીતે કમ્પ્લેટ આ બધા બિંદુઓથી અંતર જે છે એ સમાન છે. બરાબર, અંતર સમાન છે. તો જે આ નિશ્ચિત રેખા છે એલ, બરાબર, નિશ્ચિત રેખા આ નિયમિકા, નિશ્ચિત રેખાને પર્વલયની નિયમિકા કહે છે. અને આ નાભી, નાભી હોય નિશ્ચિત બિંદુને પર્વલયની નાભી કહે છે. ફોકસ જેને કહેવાય, આ ડિરેક્ટ્રેસ. બરાબર, આ ક્લિયર વસ્તુ આપણા મગજમાં સમજાઈ જાય. નિશ્ચિત રેખાને એલ પણ નામ આપી શકાય છે. બરાબર, પર્વલયની નાભી અને પર્વલયની નિયામિકા આ બધી જ વસ્તુ કહી શકાય. હવે પર્વલયની નાભી પેરાનો અર્થ શું થાય? ફોર, માટે એમ. અને બોલા એને ફેંકવું. આપણે કોઈ ફિઝિક્સમાં જોયું છે કે આમ પક્ષી આમ ધાબા પરથી પથ્થર આમ ઘા કરે તો એ પર્વલય આકારે ગતિ કરશે. બરાબર છે. હવે અહીંયા એક બીજી નોંધ આપી છે, નિશ્ચિત બિંદુ નિશ્ચિત રેખા પર હોય અને નિશ્ચિત રેખા નિશ્ચિત બિંદુથી સમાંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણ નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી રેખા થશે અને નિશ્ચિત બિંદુ રેખાને લંબ હશે. એની કોઈ આપણે વાત નથી કરવી. હવે અહીંયા નાભીમાંથી પસાર થતી નિયામિકાને, નાભીમાંથી પસાર થતી અને નિયામિકાને લંબ રેખાને, નાભીમાંથી પસાર થતી અને નિયામિકાને લંબ રેખાને પર્વલયનો અક્ષ કહે છે. બરાબર, એને શું કહેવાય? પર્વલયનો અક્ષ કહેવામાં આવે છે. પર્વલય અને તેના અક્ષનું છેદ બિંદુ એ શિરોબિંદુ કહેવામાં આવે છે. પર્વલય અને તેના અક્ષનું છેદ બિંદુ શિરોબિંદુ, ઇંગ્લિશમાં એને વર્ટેક્સ કહેવાય. નિયામિકાને ઇંગ્લિશમાં ડાયરેક્ટ્રિક્સ કહેવાય અને નાભીને ફોકસ કહેવાય. નિયામિકાને ડાયરેક્ટ્રિક્સ કહેવાય, નાભીને ફોકસ કહેવાય. બરાબર છે, રેડી? એટલે આ રીતે કાયદેસર આપણને મળે. એટલે આમ જો ને તો અહીંયા કાચી બીજી આકૃતિ દોરવી હોય તો આવી દોરી શકાય. બરાબર છે. હજી મેં વાય અક્ષની વાત નથી કરી. હા, આ શિરોબિંદુ, આ ફોકસ, આ જે છે પર્વલયનો અક્ષ, શિરોબિંદુ, આ નિયામિકા અને આ નાભી. બરાબર, દરેકના નામ તમને સમજાઈ જાય એ માટે. હવે આપણે આના ઉપરથી પહેલાં પર્વલયનું પ્રમાણિત સમીકરણ મેળવવાનું થશે. બરાબર છે, પછી આપણે એના તારણો ઉપર આગળ વધી શકશું. પર્વલયનું પ્રમાણિત સમીકરણ.
પરવલયનું પ્રમાણિત સમીકરણ. હવે સમજો શાંતિથી, જો પરવલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને તે એક્સ અક્ષ અને વાય અક્ષ પ્રત્યે સમિત હોય તો એનું સરળતમમાં સરળતર સમીકરણ મળી જાય. બરાબર છે. પરવલયની કુલ એવી 4 આકૃતિઓ શક્ય થાય. હવે આપણે એનું સમીકરણ તારવવું છે તો પહેલાં શું કરીશું કે અહીંયા આપણે થોડુંક એવું લખાણ કરીશું, પરવલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય, જો પરવલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ લઈએ હોય તથા તે એક્સ અક્ષ અથવા વાય અક્ષ પ્રત્યે સમિત હોય, એક્સ અક્ષ અથવા તો વાય અક્ષ પ્રત્યે સમિત હોય તો 4 શક્ય સ્થાન આકૃતિઓ, તો પરવલયની 4 શક્ય સ્થાન આકૃતિ મળે. કેવી રીતની 4 આકૃતિઓ હોય એ ખાસ આપણને ટેક્સ્ટબુકમાં દોરીને જ આપી છે. બરાબર છે. પછી એને આપણે સમજીશું. પહેલાં 4 આકૃતિની વાત કરી લઈએ. જો 4 શક્ય આકૃતિઓ આ છે એની નિયમિકા. બરાબર. આ પરવલય, આ શિરોબિંદુ છે, એક આમ આકૃતિ બને એસ. આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. તો અહીંયા એક આવી આકૃતિ બને. આ બાજુ હોઈ શકે ને ફોકસ, નાભી આ સાઈડે હોઈ શકે. આ 4 શક્ય આકૃતિ બધીનો વિચાર કરવો પડે. પછી માની લો કે વાય અક્ષ ઉપર પરવલયનો અક્ષ વાય અક્ષ હોય તો નિયમિકા અહીંયા નીચે આવશે. એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. આવી રીતે થશે. નિયમિકા થશે. આ નિયમિકા. બરાબર છે. હા, એના બધા ફોકસ છે. નાભી એસ, આ નિયમિકા એલ. આવી 4 આકૃતિ શક્ય આકૃતિ બને. અહીંયા પરવલયનો અક્ષ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. બરાબર છે. હવે પરવલયનું પ્રમાણિત સમીકરણ મેળવવા માટે પ્રથમ આકૃતિ લઈએ. તો જો આવી રીતની આપણી પાસે આકૃતિ છે. પ્રથમ આકૃતિ પરવલયનું પ્રમાણિત સમીકરણ લેવું છે તો આપણે આકૃતિ આવી લઈએ. એક્સ અક્ષ છે, એસ. આના અહીંયા A0 લઈ લો. આનું બિંદુ PXY લઈ લો. આ એક્સ બરાબર -A લઈ લો. તો અહીંથી આટલું અંતર જે છે એ સરખું થશે. ધારો કે PXY એ પરવલય પરનું બિંદુ છે. નાભી SA0 તથા જો આટલું અંતર એ જ થાય, એટલું જેટલું અંતર હોય એટલું જ આ થાય.
तथा नियमिका समीकरण x बराबर -a है। बराबर। pxy परवलय उपरનું બિંદુ લઈ લીધું, નાભીના આયામ લઈ લીધા, આ બધી જ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ। એટલે x બરાબર -a। તો હવે કેવી રીતે થશે? આ જે છે x બરાબર -a। હવે જો શું કીધું? સમતલના સમાન અંતરે, આ શબ્દ ઉપર જ ફોકસ, નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓ, તો SP અને PM વ્યાખ્યા મુજબ SP બરાબર PM, આમ થાય ઉત્કેન્દ્રતા એક જ થશે, SP બરાબર PM। તો SP એટલે આ બિંદુથી સમતલનું લંબ અંતર, તો x - a આખાનો વર્ગ વત્તા y - 0 આખાનો વર્ગ બરાબર સમતલનું નહીં, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર છે, સમતલ તો 12 ચાલે છે। હવે આ બિંદુથી રેખાનું લંબ અંતર, કોઈ બિંદુથી રેખાનું લંબ અંતર આપણે લેવું હોય તો માની લો કે આ x1 y1 બિંદુ હોય, આ ax પ્લસ by પ્લસ c રેખા હોય, લંબ અંતર શું થાય? ax1 વત્તા by1 વત્તા c છેદમાં વર્ગમૂળમાં a² પ્લસ b², આ લંબ અંતરનું સૂત્ર છે ને। તો અહીંયા આ બિંદુથી આ રેખા કઈ છે? x - a। આ રેખા કઈ છે? x - a। તો કાયદેસર તમે અથવા તો પીએમનું અંતર સૂત્ર અહીંયા આમ લંબ દોરો તો આના એમના યામે શું થાય? આ એમના યામે લખવા હોય તો x યામ -a થાય ને y યામ શું થાય? આ y થાય ને, આ છેદ બિંદુ એમ પણ કરી શકાય। બિંદુ અહીંયા રેખાથી બિંદુનું અંતર એટલે લંબ અંતર એમ પણ વાપરી શકો, અને આ વાપરવું હોય તો જો આમ વપરાય, x પ્લસ a નો વર્ગ વત્તા y માઇનસ yનો વર્ગ ઇમ્પ્લાઇઝ SP² બરાબર PM² થાય, બેનો વર્ગ કરે। તો જો આનું વિસ્તરણ કરીએ, x² - 2ax પ્લસ a² પ્લસ y² બરાબર x² પ્લસ 2ax પ્લસ a² વત્તા 0, a² ઉડી જશે, x² ઉડી જશે, y² - 2ax બરાબર 2ax, તો જો આ ખાસ y² બરાબર 4ax। આ પરવલયનું પ્રમાણિત સમીકરણ મળ્યું આપણને। આપણે છે ને અલગ અલગ નહીં કરીએ, બરાબર? આપણે અલગ અલગ નહીં કરીએ, અલગ અલગ નહીં કરીએ એટલે એની કિંમત આ બે માટે સમાન જ રાખશું। એ ઋણ આવશે તો આ બાજુ આવશે, x અક્ષની આ સાઈડ ઋણ થાય ને, x અક્ષની આ સાઈડ એટલે ઉગમ બિંદુની જમણી બાજુએ ધન થશે અને ઉગમ બિંદુની ડાબી બાજુએ ઋણ કિંમતો આવશે। જે 0 0 શીર્ષ અને x અક્ષ પ્રત્યે સમમિત પરવલય દર્શાવે છે, બરાબર? આ x અક્ષ પ્રત્યે સમમિત પરવલય દર્શાવતી વાત છે, બરાબર? x અક્ષ પ્રત્યે સમમિત પરવલયનો અક્ષ। એ જ રીતે આપણે બીજું લઈએ, અહીંયા a > 0 a < 0 ગમે એ હોઈ શકે, જ્યાં નાભી SA0 તથા નિયામિકાનું સમીકરણ x બરાબર -a છે। જો પરવલયનો અક્ષ y અક્ષ લઈ, એ જ રીતે ઉપર મુજબ જ પરવલયનો અક્ષ y અક્ષ લઈએ, અહીંયા આકૃતિ A, B, C અને D, આકૃતિ C અને D, બરાબર લઈએ, નાભી S0B તથા નિયામિકા નું સમીકરણ y બરાબર -b લઈએ,
તો પરવલયનું સમીકરણ, પરવલયનું પ્રમાણિત સમીકરણ y બરાબર x² બરાબર, આ બે તમારે યાદ રાખવાના છે, કન્ડિશન જ જોવાની છે. આ x અક્ષ પ્રત્યે સમમિત, આ y અક્ષ પ્રત્યે સમમિત, જે y અક્ષ પ્રત્યે સમમિત છે, જે y અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે. બરાબર છે. આમાં હું છે ને બી, જો અહીંયા બી નાભીના અહીંયા ઋણ હોય તો અહીંયા નાભી અહીંયા નીચે આવી જશે, કારણ કે વાય અક્ષ એક્સ અક્ષની નીચે વાય આમ ઋણ થાય છે અને એક્સ અક્ષની ઉપર વાય આમ ધન થાય છે. તો બધી વસ્તુ આપણા મગજમાં ક્લિયરલી સેટ થવી જોઈએ અને પછી જ આપણે એનું ફોકસ કરીએ તો આપણને ક્યારેય કંઈ પ્રોબ્લેમ નથી આવતો. બરાબર છે. નિયામિકાનું સમીકરણ. હવે અહીંયા ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 234 ઉપર પરવલયના પ્રમાણિત સમીકરણમાં પરવલયનું નાભી નોંધ એક આપી છે. આ પ્રમાણિત સમીકરણો જેટલા બનાવો ને એટલા બને. -a વાળું આ સાઈડ 4 સમીકરણ છે, 4 બને. મેં એક જ બનાવ્યું છે 2 ટોટલ, એક x અક્ષ પ્રત્યે સમિતવાળું ને એક y અક્ષ પ્રત્યે સમિતવાળું. અને આપણે a અને b ની કિંમત ઋણ છે તો ઋણ લખી નાખશું. આપણે કંઈ નવું યાદ નથી રાખવું, માઇનસ માટે અલગ એવું નહીં, બધું આ જ. બરાબર. એ ધન હશે તો ધન લખશું, ઋણ હશે તો ઋણ. બી એવી રીતે અહીંયા a અને b તો અચળાંકો છે, તમે પાછો અહીંયા ay જ લખી શકો. પણ શું થાય, બધાને અલગ પડે, વ્યવસ્થિત સમજી શકાય એટલા માટે બે આમ સમાન જ રાખ્યા છે. ટેક્સ્ટબુકમાં બી આમ એ જ આપ્યા છે. મેં એ અને બી બે અલગ અલગ એટલા માટે કર્યા કે તમને ક્લિયરલી વસ્તુની સમજણ પડે, અને સમજાશે તો જ તમને વધારે ને વધારે મજા આવશે. નહીં તો શું થશે, તમે ગણતરી કંઈક બીજી કરતા હોય ને મળશે બીજું, એટલે એવું ન થાય એ ખાસ ધ્યાન રાખશું. બરાબર. એવું થવું ન જોઈએ, કારણ કે જેટલી સ્પષ્ટતા આવશે તમારા પાસે એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. વાય અક્ષ પ્રત્યે સમિત પરવલય છે. મેં તમને કીધું હતું પાના નંબર 2, 3, 4 ઉપર 234 ઉપર એક નોંધ આપી છે. પરવલયના પ્રમાણિત સમીકરણમાં પરવલયની નાભી કોઈ એક અક્ષ પર હોય છે, શિરોબિંદુ ઉગમ બિંદુ હોય છે અને બીજા અક્ષને સમાંતર હોય છે. નિયામિકા જે છે એ બીજા અક્ષને સમાંતર. અહીં એવા પરવલય જેમાં નાભી કોઈ પણ બિંદુ હોય, નિયામિકા કોઈ પણ રેખા હોય, એવા અભ્યાસ આ પુસ્તકના વિષય વસ્તુ બહાર છે, બિયોન્ડ ઓન સ્કોપ એવું કીધું છે. પણ આપણે છે ને એ બધી જ ચર્ચાઓ કરીશું, એક પણ વસ્તુ બાકી નહીં રાખીએ. કોઈ પણ વસ્તુ બાકી રાખવાની થતી નથી. સ્પષ્ટ જેટલા પરવલય પોસિબલ છે, ઉગમ બિંદુ શિરોબિંદુ હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ જે ડબલ્યુ આપણે કરવાનું છે એટલે સાથે જ કરીએ છીએ. આપણે ઘણા બધા દાખલા એવા મૂક્યા છે. બરાબર. પછી કરશું. અત્યારે બધું કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે ટેક્સ્ટબુકની જેટલી ડેફિનેશન છે એ જ આપણે પહેલાં કમ્પ્લીટ કરવાની છે, બીજી એકેય વસ્તુ કરવાની નથી. અને જો એકલું ટેક્સ્ટબુકનું ભણાવવાનું હતું ને તો અત્યારે ભણાય પૂરું થઈ ગયું, પણ એવું કરવાનું થતું નથી. હવે જો આકૃતિમાં પાના નંબર 234 ઉપર 1, 2, 3 આપ્યું છે. પરવલય અને તેના અક્ષ પ્રત્યે સમિત હોય તો y² વાળું પદ હોય, x અક્ષ પ્રત્યે સમિત હોય તો સમીકરણમાં x² વાળું પદ હોય. જો ખાસ પરવલય તેના અક્ષ પ્રત્યે સમિત હોય છે, y વર્ગ વાળું પદ હોય તો x અક્ષ પ્રત્યે સમિત, x² વાળું પદ હોય તો y અક્ષ પ્રત્યે સમિત. બરાબર છે. y² અહીંયા મેં લખ્યું છે, જે અહીંયા લખ્યું છે x અક્ષ પ્રત્યે સમિત પરવલય દર્શાવે છે, અને અહીંયા લખ્યું છે y અક્ષ પ્રત્યે સમિત પરવલય દર્શાવે છે. બરાબર છે. પરવલયનો અક્ષ x અક્ષનો સહગુણક ધન હોય તો પરવલય જમણી બાજુ ખુલતો વક્ર છે. આ જમણી બાજુ x અક્ષનો સહગુણક ધન તો પરવલય જમણી બાજુ, અને આના ઋણ હોય તો ડાબી બાજુ. એવી રીતે ઉપરની તરફ અને નીચેની તરફ. y અક્ષ પ્રત્યે સમિત હોય તો yનો સહગુણક ધન હોય, પરવલય ઉપરની બાજુ ખુલતો વક્ર છે, અને જો ઋણ હોય તો નીચેની બાજુ ખુલતો, એટલે કે નીચેની બાજુ એટલે આ કિંમત ઋણ આવશે, બીજું કંઈ ન હોય. નાભીને એમ ઋણ આવે. બરાબર. એટલે 3 મુદ્દા આપણી પાસે છે. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. પછી આગળ વાત કરીએ. રેડી?
એના પછીનો જે ટૉપિક છે પર્વલયનો નાભિલંબ, બરાબર છે. પર્વલયનો નાભિલંબ પછી એ લોકોએ કંઈ આપ્યું નથી. પ્રચલ સમીકરણો, નિયામિકા અને એ બધી જ વસ્તુ આપણે સમજવાની છે પહેલાં. પછી પર્વલયના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને પર્વલયની જીવા કહેવાય, એ પણ ટોપિક છે જ. પર્વલયના કોઈ પણ બે બિંદુને જોડતી રેખાને પર્વલયની જીવા, ઇંગ્લિશમાં એને કોડ કહે છે. એટલે માની લો કે આમ પર્વલય છે તો અહીંયા કોઈ બે બિંદુ આપ્યા હોય એને જોડતી જીવા હોય PQ. જે જીવા નાભીમાંથી પસાર થતી હોય જે જીવા નાભીમાંથી પસાર થાય તેને નાભી જીવા કહે છે. ઇંગ્લિશમાં એને ફોકલ કોર્ડ કહેવાય. બરાબર. માની લો કે નાભીમાંથી પસાર થતી હોય તો એને શું કહેવાય? નાભી જીવા. બરાબર. પછી પર્વલયના અક્ષને લંબ હોય તેવી નાભી જીવાને પર્વલયનો નાભિલંબ કહેવાય. પર્વલયના અક્ષને લંબ હોય તેવી નાભી જીવાને પર્વલયના, માની લો આવી કોઈ નાભી જીવા હોય, અહીં નાભી જીવા છે, અહીંયા મેં તમને ક્લિયરિટી આપી. બરાબર. નાભિલંબ આપણને પર્વલયનો નાભિલંબ સીધો આપ્યો છે ને, એટલે પર્વલ નાભીમાંથી પસાર થતા પર્વલય જેના અંત્ય બિંદુઓ પર્વલય પર તેવી રેખાખંડને પર્વલ નાભિલંબ કહેવામાં આવે છે. તો જો એની એક કાચી રેખાકૃતિ આપણે દોરી નાખી, હું કોઈ પણ એક જ પ્રમાણિત સમીકરણ લઉં છું, બાકી બધા એના જેવા જ થાય. અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે સરે એક્સ અક્ષ પ્રત્યે સમિત પર્વલય લીધો છે. હા, યસ. તો આ જે છે આ નાભિલંબ, બરાબર છે. આ જે છે એ શું છે? નાભિલંબ. અને આમ નાભીમાંથી પસાર થતી હોય, આમ આ લંબ હોય અહીંયા, અને આમ જેમ નાભીમાંથી પસાર થતી હોય તો આ જે છે એ નાભી જીવા, નાભી જીવા ફોકલ કોર્ડ. બરાબર છે. અને ખાલી જીવા તો તમે ગમે તે દોરી શકો. માની લો કે આ રહી ખાલી જીવા, પર્વલયની જીવા. બરાબર છે. હવે નાભિલંબના અંત્ય બિંદુઓની વાત કરીએ તો આના આમ તો SA0 છે, આ P અને Q થશે, તો આનો એક્સિયમ તો એ થશે, એક્સિયમ તો એમ થશે. હવે નાભિલંબના અંત્ય બિંદુ આપણે લેવા હોય, ધારો કે PAY એ નાભિલંબના PAY અને તથા Q A માઇનસ વાય એ નાભિલંબના અંત્ય બિંદુઓ છે. બરાબર. નાભિલંબના અંત્ય બિંદુઓ છે. આ y² બરાબર 4ax પર્વલય, PAY y² બરાબર 4ax પર છે. બરાબર છે. માટે y² બરાબર 4 a ગુણ્યા a, આમ થાય ને, એક્સિયમ સમાધાન કરે. y² બરાબર 4a²
વાય બરાબર ±2a માટે નાભિલંબના અંત્ય બિંદુઓના યામ એક તો PA2a, આ PA2a થયું, ± અહીંયા -2 આવશે, પ્લસ માઇનસ Q એ -2a મળે. આ નાભિલંબના અંત્ય બિંદુ, આને યાદ રાખવાના, બરાબર. અને પછી નાભિલંબની લંબાઈ તો એ શું થાય? PQ થાય ને, PQ. તો જો a માઇનસ એ નીકળી જશે, આટલું 2a ને આટલું 2a, 4 a. નાભિલંબની લંબાઈ યાદ રાખવાની 4 a. ઓલામાં લેવું હોય તો 4 b આવે, બરાબર. અને અંતે બિંદુ 2bb ને 2b - b એવા થશે. રેડી? તો અહીં સુધીની વાત આપણને કરેલી છે, બરાબર. પછી એમાં લખી નાખીએ, જો પરવલય x² બરાબર 4by હોય તો નાભિલંબના અંતિમ બિંદુ, અહીંયા P અને Q નો આપવો હોય, L અને L' આપવો હોય તોય ચાલે હો. આ L અને L', બરાબર છે. ગમે નામ આપી શકાય, એમાં કંઈ ફેર નથી પડતો. L' અંત્ય બિંદુઓ, કારણ કે છોકરાઓની રેખાકૃતિ કેવી થશે? તો કે કાયદેસર આમ જ થશે ને. આ x² બરાબર 4by, y અક્ષ પ્રત્યે સમિત, x અક્ષ પ્રત્યે સમિત. તો અહીંથી આમ દોરું L અને L', આ નાભિલંબ, બરાબર છે. તો L2bb તથા L' -2bb થાય. અને નાભિલંબની લંબાઈ (4) કારણ કે આના આમ 0b થાય, એટલે y આમ તો હરખો છે, પછી ઓલામાં મૂકી દો એટલે થઈ જશે. તો આવી રીતે આપણે પરવલયને સમજી શકીએ છીએ, ઉકેલી શકીએ છીએ. હજી આની થિયરી શરૂ થઈ છે, પૂરી નથી થઈ, શરૂ થઈ છે. પણ હવે 11.2 આપણને આપી દીધું છે. પણ પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે. 11.2 આપણે આજને આજ નથી ગણવું, આજે થિયરી તમે કમ્પ્લીટ પાકી કરી નાખજો, એટલે પછી તમને ક્લિયર સમજવાની મજા આવે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ને ત્યારે આને થોડુંક આગળ લઈ જઈશું, પણ ત્યાં સુધી તમારે બધી જ વસ્તુ સમજી વિચારીને તૈયાર કરવાની છે. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો. આજની થિયરી 2 વખત લખી નાખજો. તમારો દિવસ શુભ રહે. હેવ અ નાઇસ ડે.